हाँ لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على محمد وآله الطاهرين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يؤتي الحكمة من يشاء ومن يؤت الحكمة فقد أوتي خيرا كثيرا. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे, युतिल हिकमता मन यशा. खुदावंद आलम जेने चाहे छे એને હિકમત અતા કરે છે. વમન યુતિલ હિકમતા, અને જે કોઈ ઇન્સાનને હિકમત અતા કરવામાં આવી તો એને ઘણું બધું સારું અતા કરી દેવામાં આવ્યું છે. ફકત ઉતિયા ખૈરન કસીરા, બહુ જાજી ખૈર અતા કરી દેવામાં આવી છે. આ હિકમત એના બાબતે આપણે વાત કરી ચૂક્યા છીએ થોડી ઘણી, પરંતુ આપણે જે વાત કરીએ છીએ એ ઝિયારત જામે કબીરાના હવાલાથી, કે જેમાં ઇમામે હાદી અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, સલામ થાય તમારા ઉપર એ મઆદિને હિકમતિલ્લાહ, સલામ થાય તમારા ઉપર એ હિકમતના, અલ્લાહની હિકમતના ખજાના. હવે અલ્લાહની હિકમત, અલ્લાહ પણ હકીમ છે, અને આપણા અહલે બેત અલૈહિસ્સલામની તરફ નજર કરીએ તો એ પણ હિકમતના ખજાના છે. જેવી રીતે કે આપણે વાત કરી હતી આ પહેલાની મજલિસમાં કે અહલે બેત અલૈહિસ્સલામ રહમતના ખજાના છે, એવી જ રીતે ફરી વખત ઇમામે અલી નકી અલૈહિસ્સલામ બયાન કરે છે અહલે બેત અલૈહિસ્સલામની સિફત કે એ લોકો અલ્લાહની હિકમતના ખજાના છે. હવે હિકમત એટલે શું, એના ઉપર આ પહેલા થોડી ઘણી વાત થઈ હતી. તેમ છતાં આપણે આ વસ્તુને દેતાયવાર વાત કરવા ચાહીએ છીએ. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં પણ પોતાની સિફત બયાન કરે છે કે અલીમુલ હકીમ, અલીમુલ હકીમ, કે ખુદા જાણકાર અને હિકમત વાળો છે. અથવા તો ખબીરુન હકીમ, કે ખુદા જાણકાર અને હિકમત વાળો છે. તો આ હિકમત છે શું? ખુદા બાબતે જ્યારે આ હિકમતની વાત કરવામાં આવે એટલે શું? હવે આપણે તો બધાને ખબર છે કે ખુદા સમજુ છે. ઇન્સાન બાબતે અગર વાત હોય તો આપણે એમ કહીએ કે ભાઈ ઇન્સાન હકીમ છે એટલે ઇન્સાન સમજુ છે, પરંતુ ખુદા તો સમજુ છે. ખુદા બાબતે હિકમતનો શું મતલબ થાય? તો રિવાયતમાં છે કે ખુદા હકીમ છે, એનો મતલબ એ છે કે ખુદાવંદી આલમના દરેક કાર્યો મજબૂત અને એક હેતુવાળા હોય છે. ખુદાનું કોઈ કામ જે છે એ હેતુ વગરનું નથી હોતું. આપણે ઘણી વખત જે છે એ રાત્રે નિંદરમાં ઉઠી અને હાલવા માંડીએ તો આપણું આ કામ શું હેતુવાળું થયું? હેતુ વગરનું થયું. ભલે ગમે એટલો ભણેલો ગણેલો હકીમ ઇન્સાન છે, છતાં પણ એના કાર્યો જે છે કેવા છે? ઘણી વખત હેતુ વગરના છે, મકસદ વગરના છે. પરંતુ ખુદાવંદી આલમના કોઈ કાર્યો જે છે એ મકસદ અને હેતુથી બહાર નથી હોતા. ઘણા માણસોની આદત હોય છે નિંદરમાં બોલબોલ કરવાની, પરંતુ ખુદાવંદી આલમના કલામ એક પણ ખુદાવંદી આલમ બોલે તો એમાં પણ એની હિકમત સમાયેલી હોય, એમાં પણ કંઈક એનો હેતુ સમાયેલો હોય. એટલે કે કહેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે ખુદાને હકીમ કહીએ છીએ તો એનો મતલબ શું થાય કે ખુદાવંદી આલમના દરેક કાર્યો મજબૂત
અને ખુદાવંદી આલમના દરેક કાર્યો હેતુવાળા છે, મકસદવાળા છે. એક દરૂદ પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. જોકે હજી પાંચમી માહે રમઝાન છે અને આપણી સંખ્યા ઓછી થઈ ગઈ છે. હવે ખબર નથી ગઈકાલે કોમેલ લાંબી થઈ ગઈ એટલા માટે છે કે ના આજે ગરમી વધારે હતી એટલા માટે છે, મને નથી ખબર. પરંતુ એવું લાગે છે જરાક રોજ કરતા જરાક વધારે નહીં. ઇમામ બારગાહ ખાલી દેખાય છે. ખૈર, વાંધો નહીં. ખુદાવંદી આલમ હકીમ છે, પરંતુ જ્યારે ઇન્સાન બાબતે વાત કરવામાં આવે કે ઇન્સાન હકીમ છે તો પછી કંઈક બીજી વસ્તુ છે, એટલે કે ઇન્સાન સમજુ છે. અને ખુદાવંદી આલમ કુરાન મજીદમાં કહે છે કે જે ઇન્સાનને હિકમત આપવામાં આવી ફકત ઉતિયા ખૈરન કસીરા, એ માણસને બહુ વધારે સારું, બહુ વધારે ખૈર, બહુ વધારે નેકી અતા કરી દેવામાં આવી છે. તારીખમાં 1 થી 2 માણસો કે જેને ખુદાવંદી આલમ હકીમ કહે છે, અને એ પણ કુરાન મજીદમાં. સૌથી પહેલા ઇન્સાન હઝરતે દાઉદ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. હવે ખુદાવંદી આલમ દાઉદનો જિક્ર કરે છે. પોસિબલ એ આપણે હઝરતે દાઉદ અલૈહિસ્સલામ જનાબે સુલેમાન નબીના પિતા હઝરતે દાઉદ અલૈહિસ્સલામ હોવા જોઈએ, પરંતુ પોસિબલ ઘણા મુફસ્સિરીન એમ કહે છે કે આ કોઈ બીજા દાઉદ હશે. ખરેખર વાંધો નહીં, જે પણ હોય, પરંતુ વધારે ઇશારો એ તરફ જાય છે કે હઝરતે દાઉદ અલૈહિસ્સલામ વિશે વાત છે. તો હઝરતે દાઉદ અલૈહિસ્સલામને ખુદાવંદી આલમે 3 વસ્તુ અતા કરી. શું? આતાહુલ મુલ્ક, ખુદાવંદી આલમે હઝરતે દાઉદ અલૈહિસ્સલામને બાદશાહી આપી, મુલ્ક આપ્યું. વલ હિકમા, અને હિકમત આપી. વ અલ્લમહુ મિમ્મા યશા, અને ખુદાવંદી આલમે ઘણી બધી વસ્તુ કે જે ખુદા ચાહતો હતો એ હઝરતે દાઉદ અલૈહિસ્સલામને શીખાડી. હઝરતે દાઉદ અલૈહિસ્સલામ બહુ હોશિયાર હતા, બહુ ઇન્ટેલિજન્ટ હતા. એ જમાનામાં કે જ્યારે હઝરતે દાઉદ અલૈહિસ્સલામ હજી જૈન હતા, 12-13 વર્ષની ઉંમર, અને એ જમાનાના કોઈ નબી યુશા અથવા તો ઇસ્માઇલ કંઈક એવું કંઈક નામ છે, એ નબી હતા. લોકો નબી પાસે જાય છે અને કહે છે કે અમારા માટે કોઈ બાદશાહ કરાર દેવામાં આવે. ત્યારે એ જમાનાના નબી અલ્લાહના હુકમથી તાલુત નામના માણસને બાદશાહ બનાવે છે. તાલુત, જેનો જિક્ર કુરાનમાં છે. તાલુત નામનો માણસ જે છે એ બહુ હોશિયાર માણસ, દીનદાર, પરેજગાર, ઇન્સાફ કરવા વાળો. પરંતુ એ જ જમાનામાં જોવામાં આવે કે એક જાલુત નામનો માણસ એક કોમ સાથે ઉભો થાય છે કે જેની હુકુમત ના ઇન્સાફી, જુલ્મ અને તલવારના જોરથી ઊભી થઈ હતી. હવે એ જાલુત જે છે એ આ સારો એવો અલ્લાહના હુકમથી બનેલો બાદશાહ તાલુતની સામે લડાઈ કરવા માટે આવે છે. હવે જાલુતની જે છે બહુ ફૌજ પણ બહુ મહાન હતી, તાકાતવર હતી, અને તાલુતની હજી એટલી બધી તાકાત, એટલી બધી પરફેક્ટ નહીં હતી. તો હવે શું કરે છે દાઉદ અલૈહિસ્સલામ? એક એ જમાનામાં મશીન બનાવે છે કે આજના જમાનામાં તો ઘણા બધા બચ્ચાઓ, હવે આજના બચ્ચાઓ તો તેલેની જોમાં પડ્યા છે એટલે ખબર નહીં હોય, પરંતુ મોટા મોટા લોકો હશે એ બધા રહેવા હશે. ઓલું લાકડામાં રબર નાખીને પછી એમાં પાણો નાખીને ફેંકે, શું કહેવાય ને, ફ્લેશ. એ બધા રેમાં હશો અને ઘણાને હેરાન કર્યા હશો ને. હવે એ બધી વસ્તુ અત્યાર સુધી નહીં હતું. એ ક્યારે બનાવી? હઝરતે દાઉદ અલૈહિસ્સલામે બનાવી, પોતાના ઈલેથી બનાવી. અને જોયું કે જાલુત ક્યાં ઊભો છે. જાલુત ઊભો છે લડાઈ કરવા માટે. દૂરથી જે છે એ પથ્થર નાખી અને ફ્લેશથી એના એકદમ કપાળ ઉપર એવી રીતે મારે છે કે જાલુત મરી જાય છે. જાલુત મરી જાય છે અને હઝરત દાઉદ અલૈહિસ્સલામને બધા એના વખાણ કરે છે અને શાબાશી આપે છે. જૈન છોકરા છે, હજી તો 13-14 વર્ષના, 12-13 વર્ષના.
અને આટલું મોટું પરાક્રમ કે આટલી મોટી હુકુમતના બાદશાહને, નાઇન્સાફ બાદશાહને કત્લ કરે છે. કોણ? હઝરતે દાઉદ અલૈહિસ્સલામ. એટલે કે ખુદાવંદી આલમે એને હિકમત આપી હતી, સમજ આપી હતી કે આ જાલુદને મારવો છે તો આનમ એની સામે મુકાબિલમાં લડાઈ કરવા માટે જાશું, નહીં જીતી શકે. તો હિકમતને ઉપયોગમાં લીધી અને કમાન્ડો જેવું કામ કર્યું. આજના જમાનામાં કમાન્ડો શું કરે છે? કમાન્ડો શું કરે? આખી હુકુમત સામે ડિરેક્ટ લડવા ના જાય, બલકે દુશ્મનના ફેબલ પોઈન્ટ હોય એને તલાશ કરે અને ત્યાં ડિરેક્ટ અટેક કરે છે. એકદમ મરકઝ ઉપર અટેક કરે છે, એકદમ પોઈન્ટ ઉપર અટેક કરે છે. અને આખી દેશને, ઘણી વખત આખી ફૌજને જે છે એ એક બે જણા કોમાન્ડો હોય અને સુરાવી દેતા હોય છે આખી ફૌજને. એવું જ કામ વર્ષો પહેલા હઝરતે દાઉદ અલૈહિસ્સલામે કર્યું કે એનો પોઈન્ટ ફેબલ શું છે? તો ઇન્સાનનો પોઈન્ટ ફેબલ કપાળ છે. દાઉદ એકલો ફલાણી જગ્યાએ ઊભો છે તો દૂરથી એના ઉપર એવી રીતે અટેક કર્યો કે એ મરી જાય છે. આ વસ્તુ ક્યારે પોસિબલ? જ્યારે હિકમત હોય. જ્યારે હિકમત હોય ત્યારે આપણે આ બધી વસ્તુને સમજી શકીએ, પરંતુ હિકમત ના હોય આ વસ્તુ સમજી નથી શકાતી. હવે ઘણી વખત આપણે જે છે, આપણે બધા વેપારી, આપણા બધા બાપ દાદા જે છે ક્યાંથી આવેલા છે? ઇન્ડિયા પાકિસ્તાનથી આવેલા છે. બધાના બાપ દાદા અહીંયા જિંદગી જીવ્યા અને લગભગ બધા જે છે કાંઠે જીવન વિતાવતા હતા. પરંતુ અમુક માણસોને જોઈએ કે વેપારમાં બહુ આગળ વધી ગયા. શું કામ? કે એ લોકોની બિઝનેસ બાબતે જે છે ધંધો કરવાની હિકમત, સમજ વધારે હતી. ફોર એક્ઝામ્પલ, આપણે નેક ગુમાન રાખીએ, બીજી વસ્તુને આપણે નજરઅંદાજ કરીએ તો આપણે શું કહેશું? એ લોકોની સમજણ વધારે હતી ધંધો કરવાની, એટલે એ લોકો આગળ વધી ગયા. તો જે ઇન્સાનમાં જે વસ્તુની સમજણ વધારે હોય એ ઇન્સાન એ વસ્તુમાં વધારે આગળ નીકળી શકે છે. હવે આપણે બધા એક જ કોમ્યુનિટીના છીએ, ખોજા છીએ, બધા વેપારી છે, પરંતુ બધા સરખા નથી. અમુક મોટા વેપારી છે, અમુક નાના વેપારી છે. તો બધાની હિકમત સરખી નથી હોતી. જેનામાં જે હિકમત વધારે હોય છે એ ઇન્સાન આગળ વધી શકે છે. એટલા માટે ખુદાવંદી આલમ કહે છે, મન ઉતિયલ હિકમત ફકત ઉતિય ખૈરન કસીરા, કે જે ઇન્સાનને હિકમત આપવામાં આવી એને બહુ વધારે વસ્તુ નેકી અદા કરી દેવામાં આવી છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખુદાવંદી આલમ બીજા હાકીમનો zikr કુરાન મજીદમાં કરે છે, અને એ કોણ છે? આપણે એની વાત કરી ચૂક્યા, યાદ હોવું જોઈએ. લુકમાન હકીમની વાત કરી ચૂક્યા કે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, આતૈના લુકમાનન હિકમા, કે અમે હઝરતે લુકમાનને હિકમત અતા કરી. હવે લુકમાન કોણ હતા? શું નબી હતા? ના, નબી નહીં હતા. કોણ હતા? કોઈ બાદશાહ હતા? બાદશાહ પણ નહીં હતા. યુરોપિયન હતા? ધોળિયા હતા? ધોળિયા પણ નહીં હતા. હિન્દી હતા? હિન્દી પણ નહીં હતા. એક ગુલામ હતા, અને એ આફ્રિકા ગુલામ હતા, કાળી ચામડી વાળા ગુલામ હતા. અને ખુદાવંદી આલમે એને હિકમત આપી. તો ખુદાવંદી આલમ હિકમત એમ નથી જોતો કે ઓલા પાસે પૈસો છે એટલા માટે હું એને હિકમત આપું, એવું નથી. બલકે ખુદાવંદી આલમ જેને ચાહે છે એને હિકમત અતા કરે છે. તો આપણે તો પરબારો સવાલ કરશું, પરવરદિગાર તું મને શા માટે હિકમત નથી આપતો? તું જેને ચાહે છે એને હિકમત આપે છે, પરંતુ ખુદાનું ચાહવું વ્યર્થ નથી હોતું. ખુદાનું ચાહવું પણ હિકમત વાળું હોય છે. તો ખુદા કોને હિકમત આપે છે એ આપણે જઈએ હઝરતે લુકમાનથી જ સવાલ કરીએ કે ખુદાવંદી આલમ કોને હિકમત, કોને સમજણ આપે છે? હઝરતે લુકમાન કાળી ચામડી વાળા ગુલામ હતા, અને એનો દરજ્જો એટલો બધો વધી ગયો કે ખુદાવંદી આલમ એનો zikr કુરાનમાં કરે છે. ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ હદીસ બયાન કરે છે તો લુકમાનની વાત બયાન કરે છે. શું કામ? એના પાસે હિકમત હતી. હવે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે બધા સ્કૂલમાં સાથે ઘણી વખત ભણતા હોય, અને એમાંથી એક જે છે મોટો મિનિસ્ટર બની જાય, બીજા બધા જે છે કોઈક ધોકેરો હોય, કોઈક જે છે ખલાસી હોય, કોઈક બિઝનેસમેન હોય, કોઈક જે છે ડોક્ટર બને, બધા અલગ અલગ હોય. હવે ઘણી વખત આ બધા દોસ્તો, બચપનના દોસ્તો ભેગા થાય ત્યારે એકબીજાને સવાલ કરે છે. સૌથી ઊંચો હોય એને સવાલ કરે કે ભાઈ આપણે બધા સાથે ઓલા નહોતા રમતા, આપણે બધા સાથે માસ્તરોને હેરાન નહોતા કરતા,
આપણે બધા સ્કૂલમાંથી સાથે ભાગી જવા વાળા નહોતા? બધી ધમાલ મસ્તી આપણે સાથે મળીને નહોતા કરતા? તું કેમ આગળ વધી ગયો? હોય છે ને સવાલ. એવી રીતે લુકમાન જે છે એના બધા દોસ્તો મળે છે, એક વખત પૂછે છે કે ભાઈ, હે લુકમાન, આપણે બધા એક શેઠના ઘરે, એક પત્રોના ઘરે સાથે ગુલામી નહોતા કરતા? આપણે બધા ગુલામ હતા, પણ કેમ તું હકીમ બન્યો અને અમે હકીમ ના બની શક્યા? ખુદાવંદે આલમ કહે છે કે અમે લુકમાનને હિકમત એનાયત કરી, અમે લુકમાનને હિકમત આપી. હવે આ બધા ગુલામ પૂછે છે કે ભાઈ, હે લુકમાન, આપણે બધા ગુલામ હતા, પણ તને કેમ હિકમત મળી? ત્યારે લુકમાન બયાન કરે છે કે અમુક વસ્તુ જે છે એ મારી જિંદગીની ખાસિયત હતી કે જેના કારણે મને આ હિકમત નસીબ થઈ. હવે સૌથી પહેલી વસ્તુ બયાન કરે છે જનાબે લુકમાન, એ કહે છે કે હું કોઈ દિવસ ખોટું નહોતો બોલતો મારી જિંદગીમાં સિદ્કુલ હદીસ હતો. જે ઇન્સાનની આદત સાચું બોલવાની હોય, ખુદાવંદી આલમ એને હિકમત અતા કરે છે. હવે આપણે ખોટું બોલશું તો શું હિકમત આવશે? નહીં આવે. કેમ નહીં આવે? સીધી વાત છે. ગુજરાતીમાં કહેવત છે, એક જૂઠને છુપાવવા માટે, એક જૂઠને છુપાવવા માટે કેટલા જૂઠ બોલવા પડશે? 100 જૂઠ બોલવા પડશે, અને ઘણી વખત 1000 જૂઠ બોલવા પડશે. એમ પોળા આવ્યા, દાખલા તરીકે આપણને પૂછે કે ભાઈ, આ માલનો બિલ ક્યાં? તો કે આ માલ જે છે અસલમ એનું બિલ આ છે, ખોટું દેખાડ્યું. તો હવે એને છુપાવવા માટે બીજું ખોટું બોલવું પડશે, બીજાને છુપાવવા માટે ત્રીજું ખોટું બોલવું પડશે. એવા 1000 જાતના જૂઠ આપણે ઇન્કમ ટેક્સના ઓફિસરો સામે બોલીએ છીએ. શું કામ? એક જૂઠને છુપાવવા માટે આપણે બીજા 100 જૂઠનો સહારો લેવો પડે છે. અને છેવટે શું થાય છે? આપણે ગુજરાતીમાં કહેવત છે, જૂઠ ક્યાં જઈને પુકારે? સાંભળી છે આ કહેવત? આવો તો જૂઠ જે છે એ પીપળે જઈને પુકારે. એટલે જૂઠ જે છે એક દિવસ સામે આવીને, ઝુલેખા એ ખોટું બોલી. શું ખોટું બોલી? કે હઝરત યુસુફ મારા સાથે ખરાબ કામ કરવા ચાહતા હતા. ખોટું બોલી ને. પરંતુ શું થયું? જમાનો વીતતો ગયો. હઝરત યુસુફ અલૈહિસ સલામને કૈદમાં જવું પડ્યું, પ્રિઝનમાં જવું પડ્યું. પરંતુ છેવટે શું થયું? બાદશાહને સપનું આવ્યું અને એ વસ્તુ જાહેર થઈ, અને બધા ભર દરબારમાં જે છે ઝુલેખાનું જૂઠ જે છે એ સામે આવ્યું, અને ઝુલેખાને આક્ષેપ કરવું પડ્યું કે ના, મેં હઝરત યુસુફ અલૈહિસ સલામને ખરાબ કામ કરવા માટે કીધું. હઝરત યુસુફ પાક છે. તો વિચાર કરીએ, જૂઠ જે છે એવું નથી કે આપણો બચાવ થઈ શકે છે. જૂઠથી આપણો મગજ ખરાબ થાય છે, આપણી બુદ્ધિ જે છે છેટે નથી પહોંચતી. પરંતુ જે ઇન્સાન જિંદગીમાં સાચું બોલવાની આદત રાખે છે, ખુદાવંદી આલમ એને સમજણ પણ અતા કરે છે. મન ઉતિયલ હિકમતા ફકદ ઉતિયા ખૈરન કસીરા. તો હઝરત લુકમાનને જે હિકમત અને સમજણ મળી, એમાંનું એક કારણ હઝરત લુકમાન હંમેશા સાચું બોલતા હતા. બીજી વસ્તુ, હઝરત લુકમાને હકીમ બયાન કરે છે કે હું મારી આંખોને સંભાળીને રાખતો. જે છોકરી વટાય એના ઉપર નજર ના નાખી દેતો, જે નામહેરમ વટાય એના ઉપર હું નજર ના નાખી દેતો. મારી આંખોને હું સંભાળીને રાખતો. એના કારણે પણ હિકમત આવે. હવે એક ઇન્સાનના મગજમાં જ શહેવત અને સેક્સ ભરેલું હોય, એ શું વિચાર કરી શકવાનો બીજા? હવે હિકમત જોઈએ તો વિચારને સમજણનું નામ છે. તો જે ઇન્સાનના વિચારમાં ખોટ હોય તો એમાં અલ્લાહની હિકમત ક્યાંથી આવે? એક વખત એક માણસ જે છે ખાને કાબા પાસે, મને લાગે છે મક્કાની બહાર, ખાને કાબાની બહાર, ત્યાં ઉભો ઉભો જોતો હતો, જે વટાય એની તરફ જોતો હતો. રસૂલે ખુદા વટાણા, ખબર પડી આવી રસૂલે ખુદાને કે આ માણસની આંખ બરાબર નથી, જાને ત્યાં જોવે છે. પૂછે છે, ભાઈ શું ઉભો છે અહીંયા? તો હવે શું જવાબ દે? એક તો આંખથી ખોટું કરતો હતો, ના મહેરમ તરફ જોતો હતો, અને હવે રસૂલે ખુદા પૂછે છે શું કરે છે? શું જવાબ દે? યા રસૂલલ્લાહ, મારો ઊંટ ખોવાઈ ગયો છે. અચ્છા. રસૂલે ખુદા કઈ બોલતા નથી અને ચાલે જાય છે. રસૂલે ખુદા પોતાનું કામ પતાવીને ફરી ત્યાંથી વટાય છે
હજી એ માણસ જે છે હજી એ જ ના મહેરમ તરફ જોવાના કાર્યમાં મશરૂફ છે. રસૂલે ખુદા એના ખંભા ઉપર હાથ રાખે છે અને કહે છે કે હજી તારો ઊંટ નથી મળ્યો. એ માણસ શરમાઈ જાય છે કે યા રસૂલુલ્લાહ મને માફ કરો, મારીથી ભૂલ થઈ ગઈ. રસૂલે ખુદા કહે છે કે તું અહીંથી ચાલ્યો જા અને તારી આંખને કંટ્રોલમાં રાખ. વિચાર કરી, આપણે આપણી આંખને સંભાળીને રાખશું તો કઈક મગજ ફ્રેશ રહેશે, નહીતર બધી કોરહુરો જ દેખાશે આપણને. હજી એક વાત કહેતો જાઓ કે જેથી થાકોડો ના લાગે. જોક જેવી વાત છે. એક બાપ દીકરો ઉભા હતા, દીકરો પણ નવજવાન હતો. હવે બાપની આવી ખસલત ખરાબ, પછી શરમ નથી રહેતી, બધી કોર જોવે. હવે કોઈ વટાઈ છોકરી તો જોઈને કે સુબહાન અલ્લાહ, વળી પાછો કે અસ્તગફિરુલ્લાહ. પેલા છોકરી સામે જોઈને કહે છે સુબહાન અલ્લાહ, અને પછી નજર ઝુકાવીને કહે છે અસ્તગફિરુલ્લાહ. હવે આવું ઘણી વાર બન્યું. પછી જ્યારે એક વખત પોતે એક છોકરી સામે જોયું સુબહાન અલ્લાહ, અને પછી સર ઝુકાવીને અસ્તગફિરુલ્લાહ અસ્તગફિરુલ્લાહ કરતો હતો. એનો પપ્પા કે જો પપ્પા કે સુબહાન અલ્લાહ વટાય છે પાછી. હવે જ્યારે મગજમાં આવી વાતો ભરી હોય તો પછી શું ખુદા એ ઇન્સાનને હિકમત અદા કરવાનું છે? નહીં. એક જમાનો હતો, ઇસ્લામનો જમાનો હતો કે ત્યારે લોકોની તરબિયત હતી, ઓરતોમાં હયા હતી, ઓરતોને પસંદ નહીં આવતું હતું કે કોઈ એની સામે જોવે. અત્યારે તો મામલો ઉલટો થઈ ગયો કે ક્યાં એવા હું નખરા કરું કે લોકો મારી સામે જોવે, ક્યાં એવા મેકઅપ કરું, ક્યાં એવા એવી રીતે પંજાબી પહેરું, ક્યાં એવા વાળ બનાવું, કયો એવો મેકઅપ કરું કે લોકો મારી સામે જોવે. તો શું થાય? પોતાની તો હિકમત કઈ હોતી નથી, બીજાની હિકમતની પધારી ફેરવે છે. સાચી વાત છે. લુકમાને હકીમ કહે છે હું મારી જિંદગીમાં કોઈ દિવસ ખોટું નથી બોલતો. હું જે છે એ મારી આંખોને સંભાળીને રાખું છું, મારી આંખોને કંટ્રોલમાં રાખું છું. જે જોવામાં આવે છે એ નથી જોઈ નાખતો, બલકે જે જોવાનું હોય છે એ જ જોઉં છું. આ બે વસ્તુ. ત્રીજી વસ્તુ, હવે આ બીજી વાતમાં હું જરાક એક વાત પણ કહેતો જાઉં. પોસિબલ આપણી વાત અધૂરી રહે, પણ વાંધો નહીં, ઇન્શાઅલ્લાહ. દિવસના ક્યાં દુષ્કાળ છે, કાલે વાત કરશું, પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, કહેતો જાઉં. જે ઇન્સાન પોતાની આંખને કંટ્રોલમાં રાખે છે તો શું થશે? એનું સેક્સ અને એની શહેવત કંટ્રોલમાં રહેશે. કારણ કે જે ઇન્સાન જોવે છે એ એના મગજમાં રહી જાય છે, એની છબી ઇમાજ રહી જાય છે અને એના વિચાર આવે છે અને શહેવતમાં વધારો થાય છે. હવે કોઈ ઇન્સાન ના મહેરમ તરફ અવારનવાર જોતો હોય તો પછી સપનામાં પણ એ હુરો દેખાવાની છે. બરાબર છે. માટે જરૂરી છે કે આંખને સાફ કરીએ કે જેથી આપણા વિચાર પણ સારા હોય. હઝરત યુસુફ અલૈહિસ્સલામ એ પોતાના વિચારોને પાક કર્યા. ઝુલેખા સામેથી ઝિનાની દાવત આપે છે, એક્સેપ્ટ નથી કરતા, રેફ્યુઝ કરે છે. વિચારને સાફ રાખે. શું ખુદાવંદ આલમીને મર્તબો આપ્યો? બાદશાહત આપી, અઝીઝે મિસ્ર થયા. આ એક ઝાહેરી વસ્તુ. પણ જે વિચારથી રિલેટેડ વસ્તુ છે એ શું છે? કે હઝરત યુસુફ અલૈહિસ્સલામને ખુદાવંદ આલમે તાકાત આપી કે એ ખ્વાબની તાબીર સમજી શકે. ખ્વાબની તાબીર. કોઈ ઇન્સાન સપનું જોવે અને હઝરત યુસુફ અલૈહિસ્સલામ પાસે જાય તો એ સપનાની તાબીર, એનો મતલબ શું છે એ બયાન કરી દેતા. ક્યારે આ હિકમત મળી, આ સમજણ મળી? આંખને પાક રાખી. હઝરત યુસુફે આંખને પાક રાખી, વિચાર સાફ બન્યા. વિચાર સાફ બન્યા તો ના ફક્ત પોતાના વિચારને સમજી શકે છે, બીજા લોકો જે સપનું જોવે એ પણ હઝરત યુસુફ સમજી શકે છે. કેટલી ઇમ્પોર્ટન્ટ. ઇબ્ને સિરીન કોણ છે એની વાત હું આવતીકાલે કરીશ કે કોણ હતા એ. પરંતુ ઇબ્ને સિરીનને પણ ખુદાવંદી આલમે ખ્વાબની તાબીર જોઈ શકે એ દરજ્જો આપ્યો. એક માણસ આવે છે ઇબ્ને સિરીન પાસે, કે ઇબ્ને સિરીન, મેં સપનામાં જોયું કે હું લોકોના મોઢા ઉપર કદી ના મારું છું, મોહર મારું છું, લોકોના મોઢાને બંધ કરું છું. એનો મતલબ શું? ઇબ્ને સિરીન કહે છે કે તું મને લાગે છે મુઅઝ્ઝિન છો, અઝાન દેવા વાળો છો. ઓકે, હા, અઝાન દેવા વાળો છો.
તો કે તું વખતની પહેલા જે છે, હજી નમાઝે સુબહનો વખત નથી થયો અને તું વખત પહેલા અઝાન દઈ દે છે, એ તને ખ્વાબમાં કહેવામાં આવે છે. તો કે કેવી રીતે? તો કે એનો મતલબ એવી રીતે કે હજી અઝાનનો સમય નથી થયો અને તું અઝાન દઈ દે છે. લોકોને રોજા રાખવા હોય તો પછી તારી અઝાનની અવાજ સાંભળી અને એ ખાવાનું બંધ કરી દે છે, જ્યારે કે હજી અઝાન સુધી એ ખાઈ શકતા હોય. તું 15-20 મિનિટ પહેલા અઝાન પહેલા દઈ દે છે. એટલે ખુદાવંદ આલમ તને આ સમજાવવા માંગે છે કે તું લોકોના મોઢા ઉપર તાળા મારે છે. અચ્છા, આ વસ્તુ કોણ સમજી શકે? હકીમ હોય સમજી શકે. પોતાના વિચારને સાફ રાખ્યા હોય તો એ બીજાના વિચારને સમજી શકે. પરંતુ એક ઇન્સાન પોતે ગુનેગાર હોય, પોતાનો મગજ ખરાબ હોય, એ બીજાના વિચારને શું સમજી શકવાનું? પછી શું થાય? ઇખ્તિલાફ શરૂ થાય. હજી એક ઇબ્ને સિરીનની વાત કે જહેમત તમામ ટાઈમ પણ પૂરો થઈ ગયો છે. એક માણસ આવે છે ઇબ્ને સિરીન પાસે. એ ઇબ્ને સિરીન, મેં સપનામાં જોયું કે હું અતુદી ખાઉં છું, બાફેલું બેદું ખાઉં છું. શું કહેવાય? અતુદી જ કહે છે ને, શું કહે? બેદું, ઈંડું ખાઉં છું, સફેદી ખાઉં છું અને એની જર્દી જે છે એ ફેંકી દઉં છું. ઓલું પીળું પીળું હોય છે, જર્દી કહે છે ને, શું કહે? એ જર્દી ફેંકી દઉં છું. એનો મતલબ શું? ઇબ્ને સિરીન કહે છે કે તું કફન ચોર છે. કેવી રીતે? તો કે હા, તું કફન ચોર છો, તારો ધંધો છે કફન ચોરવાનો. કે તું કફન ચોરે છે અને મુર્દાને મૂકી દે છે. એનો મતલબ કે તું સફેદી કાઢી નાખે છે અને જર્દી મૂકી દે છે. ક્યારે આ વસ્તુ પોસિબલ થાય? જ્યારે આપણે આપણા વિચારોને સાફ કરેલા હોય. તો ખુદાવંદી આલમ જેને ચાહે એને હિકમત અતા કરી શકે છે, અને જેને ખુદાવંદી આલમ હિકમત અતા કરે ફકત ઉતિયા ખૈરન કસીરા, એને બહુ વધારે નેકી આપવામાં આવી. પરંતુ આપણે અગર જો અલ્લાહની બારગાહથી આ હિકમત જોવે છે તો આપણા માટે જરૂરી છે કે આપણે જબાનને પાક રાખીએ, આપણે આપણી આંખોને પાક રાખીએ, આપણા વિચારને પાક રાખીએ, કે જેથી આપણી સમજ શક્તિ સારી થાય અને આપણે બીજાને સમજી શકીએ. પરંતુ આપણે ગુનાહોમાં ફસાયેલા હશું, આપણો જ મગજ ખરાબ હશે, આપણું દિલ બીમાર હશે, તો શું આપણે કોક બીજાને શું સારા કરી શકવાના? બરાબર છે. ઇન્શાઅલ્લાહ દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણી જબાન અને આપણી વિચાર અને આપણી આંખોને પાક રાખવાની તૌફીકાત ઇનાયત ફરમાવે. ખુદાએ બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ हमारा गुनाह कबीरा सगीरा ने माफ़ फरमा. खुदा हमारी इबादत ने कबूल फरमा. खुदा हमारी मुश्किलात में आसान फरमा. खुदा हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बहक मोहम्मद व आले मोहम्मद हमारा नमाज और रोज़ा ने कबूल फरमा. खुदा बहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ज़ुहूर में जल्द जल्द आजिल फरमा अने मोमिनान सर में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.